18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઘડિયાળ સર્કલ પાસે આવેલી મંગલમ હોસ્પિટલનું અંદાજિત 2 થી સવા 2 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવતો દર્દી। ડોક્ટરના જણાવ્યા અનુસાર દર્દી અગાઉ મંગલમ હોસ્પિટલમાં 2 થી 3 વાર એડમિટ થયો હતો। ત્યારબાદ ફરી પાઇલ્સના ઓપરેશન માટે મંગલમ હોસ્પિટલમાં એડમિટ થયો, જ્યાં 7 થી 8 દિવસની સારવાર બાદ ડોક્ટર અને સ્ટાફની નજર ચૂકવી દર્દી દેવેશ પટેલ અને તેનો પરિવાર ફરાર થયો હતો। સમગ્ર બાબતે ડોક્ટર અને સ્ટાફ દર્દી રજૂ કરેલા આધાર કાર્ડ અને કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરતા કોઈપણ જાતનો સંપર્ક થયો ન હતો। ત્યારબાદ ડોક્ટર ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા ગયા હતા, જ્યાં તેઓને પોલીસ દ્વારા સિવિલ મેટર છે, કોર્ટની રાહે ચાલો તેમ જણાવ્યું હતું। સમગ્ર બાબતે ડોક્ટરે મીડિયાનો સંપર્ક કરી સમગ્ર માહિતી આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। હું ડૉક્ટર હિમાંશુ પટેલ મંગલમ હોસ્પિટલ સૈયદ વાસના રોડ પરથી બોલું છું। અમારી હોસ્પિટલમાં લાસ્ટ વીકમાં 29/3ના પટેલ દેવેશ કરીને 22 વર્ષનો છોકરો હોસ્પિટલમાં બતાવવા આવ્યો હતો। જાંચ કરવામાં ખબર પડી કે એનું હિમોગ્લોબિન બહુ ઓછું છે, એટલે એને લોહી ચડાવવા માટે હોસ્પિટલમાં એડમિટ કર્યો। હિમોગ્લોબિન ઓછું થવાનું કારણ ખબર પડી કે મસા પાઇલ્સના લીધે થાય છે, એટલે પાઇલ્સની સર્જરી કરાવી। આ તદુપરાંત એને આ હોસ્પિટલમાં પહેલાં પણ દાખલ કરેલો એક્યુટ પેન્ક્રેટાઇટિસ માટે, સ્વાદુપિંડની બીમારી માટે। એનું પણ દુખાવો હતો, એટલે એ બધા માટે અહીંયા 9 થી 10 દિવસ હોસ્પિટલમાં એડમિટ કર્યો। 9 થી 10 દિવસ હોસ્પિટલમાં એનેમિયા એટલે લોહીની કમી, પાઇલ્સની સર્જરી માટે અને ક્રોનિક પેન્ક્રેટાઇટિસ એટલે પેન્ક્રેટાઇટિસ સ્વાદુપિંડ પર સોજા માટે એડમિટ કર્યો હતો। આ દરમિયાન એમના વાઈફ અને એમના 3 છોકરા બધા અહીંયા દિલ્હી રહેતા હતા। એમનું ખાવા પીવાનું બધું જ હોસ્પિટલ તરફથી એમને આપતા હતા। છેલ્લા દિવસે એ લોકો વારાફરતી બધા હોસ્પિટલમાંથી ધીરે ધીરે નીકળી ગયા। એ લોકોએ જે આધાર કાર્ડ સબમિટ કર્યું હતું અહીંયા હોસ્પિટલમાં એડમિશન વખતે, આપણે બધા પેશન્ટના આધાર કાર્ડ લઈએ, આધાર કાર્ડ જે સબમિટ કર્યું હતું આધાર કાર્ડનું એડ્રેસ પણ ખોટું હતું। મોબાઈલ નંબર જે આપ્યો છે એ મોબાઈલ નંબર પણ એમનો અત્યારે બંધ બતાવે છે, અને જે એડ્રેસ એમનું જે લખાવ્યું છે એ એડ્રેસ પર બી એ લોકો ઘણા વર્ષોથી ત્યાં આગળ મકાન બંધ બતાવે છે, ત્યાં કોઈ રહેતું નથી। એ લોકો હોસ્પિટલમાંથી ધીરે ધીરે બધા નીકળી ગયા। કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર નીકળી ગયા। પૈસા આપ્યા કરતાં એ લોકો અમારા સાથે વિશ્વાસઘાત કરીને નીકળી ગયા। કોઈ પણ જાતનો ટ્રસ્ટ કે સંબંધ રાખ્યા વગર નીકળી ગયા કે અમે આવી રીતે જઈએ છીએ। અહીંયાથી એમને ફોન કે ઇન્ક્વાયરી કરવામાં આવે છે તો કોઈ પણ જાતનો આગળ કોઈ રિપ્લાય એમનો આવતો નથી। આશરે 2 સવા 2 લાખ રૂપિયા જેવા છે। આ બાબતે અમે જેવો ગયો એના 1-2 કલાકમાં વેઇટ કર્યો, બધું એમને ફોન કે એડ્રેસ પર ઇન્ક્વાયરી કરવા ગયા, ત્યાં કોઈ અમને રિસ્પોન્સ નહીં મળ્યો। એટલે અમે પોલીસ સ્ટેશનમાં સાંજે જઈને પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી કે આવી રીતે એક દર્દી ભાગી ગયો છે, એટલે તમે ફરિયાદ નોંધો, કારણ કે કાલે ઉઠીને દર્દી બહાર ઉઠીને કોઈનું કંઈ બી ખૂન બી કરી શકે, મારામારી કરી શકે કે કંઈ પણ કરી શકે। તો એ અમારી જવાબદારી ના રહે કે અમે આટલું જાણ કરીએ તમને કે અમારી હોસ્પિટલમાંથી એ ભાગી ગયો છે, એટલે તમે આગળ અમને બી હેલ્પ કરો એ માણસને પકડવામાં, અને અમે પણ જેટલું બને એટલું ટ્રાય કરીશું।